હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે અમુક એવી ટિપ્સ જોઈશું જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની વૃદ્ધિ થશે. ઘણી વખત એવું થતું હોય કે આપણે ખૂબ જ મહેનત કરતા હોઈએ છતાં પણ જોઈએ એવું વળતર આપને ન મળતું હોય. ઘરમાં અમુક એવી નાની નાની બાબતો હોય છે જેના કારણે ઘરમાં જોઈએ એવી સુખ સમૃદ્ધિ અને શાંતિ નથી રહેતી હોતી. તો આજના વિડીયોમાં હું તમને એવી અમુક ટિપ્સ જણાવીશ કે જેનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને ધનની વૃદ્ધિ થશે. તો સૌથી પહેલી ટીપ જોઈએ તો સવારમાં ઉઠતા વેત બંને હાથ ચહેરાની સામે રાખી અને ભગવાનનું નામ લેવું જોઈએ. અને બને તો આવડે તો કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી કરમુલેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલવો જોઈએ. એનાથી સવારની શરૂઆત સરસ થાય છે, ઘરમાં એક પોઝિટિવિટી આવે છે અને આનાથી લક્ષ્મીજી પણ ખુશ થાય છે. બીજું જોઈએ તો ઘરમાં જ્યારે પણ આપણે પૂજા કરીએ ને તો એક કળશ પાણીનો ભરી અને મંદિરમાં રાખવો જોઈએ અને આખી રાત તે કળશ મંદિરમાં રહેવા દેવાનો. તેનાથી પાણી સરસ પવિત્ર થઈ જાય છે અને બીજા દિવસે વહેલી સવારે પૂજા કરી અને તે પાણી આપણે ઘરના મેઇન જે ઉંબરો હોય, મેઇન દરવાજો હોય ત્યાં થોડુંક છાંટવું જોઈએ અને પછી એ પાણી આખા ઘરમાં આવી રીતના છાંટવું જોઈએ. આવી રીતના કરવાથી ઘરમાં એક પોઝિટિવિટી અને સુખ શાંતિ રહે છે અને બાકી જે પાણી વધે તે આપણે તુલસી ક્યારે રેડી દેવું જોઈએ. હવે પછી જોઈએ તો સવારે પૂજા કરી અને આપણો જે ઉંબરો હોય ત્યાં સાથિયો કરવો જોઈએ અને સાથિયો આપણે એસ કરીને કરતા હોઈએ એવી રીતના નહીં કરવાનું, વચ્ચે લાઈન કપાવી ન જોઈએ. તો આ રીતના આપણે સાથિયો કરવો જોઈએ અને રોજ શક્ય ન હોય તો અઠવાડિયામાં એક વખત તો ખાસ કરીને કરવો જોઈએ. શુક્રવાર છે તે લક્ષ્મીનો વાર કહેવાય છે, એટલે ખાસ કરી અને શુક્રવારે આવી રીતના ઉંબરે સાથિયો કરવો જોઈએ. એનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે. તમને ખબર હોય તો પહેલાંના જમાનામાં વડીલો પૂજા કરીને રોજ ઉંબરો પૂજતા. કહેવાય છે કે ઉંબરો પૂજવાથી ઘરમાં ક્યારેય પણ ધનધાન્યની કમી નથી થતી. હવે પછી નેક્સ્ટ ટીપ જોઈએ તો ઘરમાં આપણે જ્યારે પણ દીવો કરીએ, ખાસ કરીને સાંજે જ્યારે દીવો કરીએ તો દીવો કર્યા પછી તેની અંદર એક નાનો કપૂરનો ટુકડો અને 2 લવિંગ નાખવા જોઈએ. આવી રીતે દીવામાં કપૂર અને લવિંગ નાખવાથી ઘરમાં સરસ પોઝિટિવિટી રહે છે, સુખ સમૃદ્ધિ આવે છે, માંદગી દૂર થાય છે. ઘરમાં જો વારંવાર કોઈ બીમાર થઈ જતું હોય તો એ સમસ્યા દૂર થાય છે અને સાથે સાથે લક્ષ્મીજી પણ ખુશ થઈ જાય છે અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. જો દરરોજ શક્ય ન હોય ને તો શનિવારના દિવસે તો ખાસ કરવાનું. શનિવારે સાંજે જ્યારે પણ તમે દીવો કરો ત્યારે અંદર નાનકડું કપૂર અને લવિંગ જરૂરથી એડ કરી દેવાનું. બીજું જોઈએ તો ઘણાને એવી આદત હોય કે ઘરના મેઇન દરવાજાની સામે અથવા તો ઉંબરાની સામે ચપ્પલ ઉતારીને અંદર જતા રહેતા હોય અને ચપ્પલ બધા અસ્તવ્યસ્ત પડેલા હોય છે. તો આવું ક્યારેય નહીં કરવાનું. ઉંબરાની સામે ચપ્પલ ઉતારવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. ચપ્પલ હંમેશા દરવાજાના અથવા તો મેઇન ઉંબરો હોય તેની સાઈડમાં રાખવાના અને વ્યવસ્થિત ગોઠવીને રાખવાના. તેનાથી ધનધાન્ય અને સુખ સમૃદ્ધિ આવે છે ઘરમાં. હવે પછી જોઈએ તો ઘરમાં ક્યારે પણ મહાભારત યુદ્ધના અથવા તો આવા હિંસક પ્રાણીઓના ફોટા ન લગાડવા જોઈએ. તેનાથી ઘરમાં કલેશ વધે છે, ગુસ્સો વધે છે અને સુખ સમૃદ્ધિ નથી રહેતી. પરંતુ ઘરમાં સૂર્યોદયના અથવા તો 7 ઘોડાના જે પિક્ચર આવે છે તે લગાડવા જોઈએ. તેનાથી ઘરમાં સરસ સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. હવે પછી જોઈએ તો આપણે જ્યારે પણ રોટલી કરીએ તો પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની કાઢવી જોઈએ. આવી રીતે ગાય કૂતરાની રોટલી કાઢવાથી અન્નપૂર્ણામાં પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં ક્યારેય પણ અનાજ કે ધાન્યની કમી નથી થવા દેતી. હવે પછી નેક્સ્ટ જોઈએ તો ઘણાને એવી ટેવ હોય કે સાવરણીને ઘરમાં આવી રીતના ઊભી રાખતા હોય છે, પણ સાવરણીને ક્યારેય ઊભી નહીં રાખવાની. તેનાથી ઘરમાં કલેશ વધે છે અને સુખ શાંતિ નથી રહેતી. સાવરણીને હંમેશા નીચે આરામથી મૂકવાની. ઘણા લોકો પટકીને પછાડીને મૂકતા હોય છે, એમ પણ નહીં મૂકવાની. અને સાવરણીને વ્યવસ્થિત કોઈનો પગ ન અડે, કચડાય નહીં એવી જગ્યાએ મૂકવાની. અને ક્યારે પણ પલંગ કે સેટી નીચે જો રાખતા હોય તો એવી રીતના નહીં રાખવાની. અને નવી સાવરણી આપણે ગમે ત્યારે ખરીદીએ ને તો એ હંમેશા શુક્રવારે ખરીદવાની, કેમ કે શુક્રવાર છે તે લક્ષ્મીજીનો વાર છે અને સાવરણીને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. એટલે ક્યારે પણ તમારે જો નવી સાવરણી ખરીદવાની થાય તો તેને તમારે શુક્રવારે ખરીદવાની. અને બીજું કે આપણે સાવરણીને ક્યારેય ધોતા કે સાફ નથી કરતા હોતા. આપણે પોતું ઘરમાં કરીને રોજ પોતું ધોઈએ પણ સાવરણી કોઈ દિવસ નથી ધોતા હોતા. સાવરણીને લક્ષ્મીજીનો રૂપ ગણવામાં આવતું હોય છે, એટલે સાવરણીને પણ આપણે અવારનવાર ક્લીન કરવી જોઈએ.
આપણે કચરો વાળીએ એટલે ઘણી બધી ધૂળ અને રજકણો સાવરણીમાં ચોંટી જતા હોય છે, અને ખાસ કરીને અત્યારે ભેજવાળા વાતાવરણમાં તો ખૂબ જ ચોંટતા હોય છે, પણ છતાં આપણે સાવરણીને ક્લીન નથી કરતા હોતા. તો અમુક ટાઈમે અથવા તો અઠવાડિયે એકાદી વખત આવી રીતના સાવરણી ઉપર હાર્પિક નાખી અને એને ક્લીન કરવાથી સાવરણી એકદમ સરસ ચોખ્ખી થઈ જશે. એના કારણે તમારો કચરો સરસ નીકળશે અને સાવરણી પણ એકદમ સરસ ચોખ્ખી લાગશે. ખાસ કરીને બહાર ફળિયામાં વાળવાની જો સાવરણી અલગ હોય ને તો એને તો તમારે આવી રીતના ખાસ વ્યવસ્થિત ધોઈ જ લેવી જોઈએ. હાર્પિક નાખીને આપણે હળવું બ્રશ ફેરવી દઈશું બંને બાજુથી, અને પછી પાણી નાખી દઈએ. હું અવારનવાર ધોતી હોઉં છું એટલે સાબુનું ફીણ છે તે બહુ ખરાબ નથી નીકળ્યું, પણ તમે જો ક્યારેય ન ધોઈ ને તો એક વખત ધોઈ જોજો. સાબુનું ફીણ એકદમ મેલું નીકળશે. એટલે આના પરથી ખબર પડે છે કે સાવરણીની અંદર પણ કેટલી ધૂળ અને કચરો હોય છે. તો આવી રીતના અમુક ટાઈમે રેગ્યુલર સાવરણીને સાફ કરતું રહેવું જોઈએ. તો તમે કોઈ આવી રીતના સાવરણીને સાફ કરો છો કે નહીં તે પણ મને કોમેન્ટમાં જણાવજો. અને રસોડાને કે ઘરને લગતા બીજા કોઈ આઈડિયા જો તમારી પાસે હોય તો તે પણ તમે કોમેન્ટ કરીને મને શેર કરી શકો છો. હું જરૂર એનો વિડીયો બનાવીને બતાવીશ. તો આવી રીતના આપણે સાવરણીને ધોઈ અને પછી સેજ આવી રીતના ઝાટકી અને તડકામાં રાખી દઈશું. એટલે અત્યારે તડકા આકરા છે તો 1 કલાકની અંદર સાવરણી સરસ સુકાઈ જશે અને પછી આપણે એનો ઉપયોગમાં લઈ શકીશું. હવે પછી જોઈએ તો ઘરમાં મોર પીંછા રાખવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં અલગ જગ્યાએ મોર પીંછું અથવા તો મોરપંખ રાખવાથી તેના અલગ ફાયદા થાય છે. જેમ કે તમે ડ્રોઈંગ રૂમમાં જો મોરનું પીંછું અથવા તો ઘણા બધા મોરના પીંછા રાખ્યા હોય તો તેનાથી ઘરના સભ્યોમાં અંદરો લાગણી અને પ્રેમ વધે છે. એવી જ રીતે મોરનું પીંછું છે તે ઘણા જ લોકો મંદિરમાં પણ રાખતા હોય છે. મારા ઘરમાં અમે મંદિરમાં રાખીએ છીએ. એવું સાંભળ્યું છે અથવા તો કહેવાય છે કે મંદિરની અંદર આવી રીતના મોરનું પીંછું રાખવાથી લક્ષ્મીજી ખુશ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. તો આ તમને ખબર હતી કે નહીં તે પણ મને કોમેન્ટમાં જણાવજો. અને આના વિશે બીજું પણ તમે જો કંઈ જાણતા હોય તો તે પણ મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. હવે પછી નેક્સ્ટ જોઈએ તો આપણે ઘરમાં જ્યારે પણ પોતું કરીએ ને તો પોતું કરવાની ડોલમાં અઠવાડિયામાં એકાદી વખત જે સમુદ્રી મીઠું આવે છે અથવા તો સિંધુ મીઠું તે નાખી દેવાનું અને આનાથી પોતું કરવાનું. આવી રીતના કરવાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવિટી આવે છે અને ઘરમાં સરસ સુખ સમૃદ્ધિ રહે છે. રોજ શક્ય ન બને તો અઠવાડિયામાં એકાદી વખત તો આવી રીતના જરૂરથી કરવાનું. તો આ ટીપ વિશે ઘણાને ખબર હશે અને ઘણા કરતા પણ હશે, પણ જો તમને ન ખબર હોય તો હવેથી દર અઠવાડિયામાં એકાદી વખત તમે આવી રીતના ડોલમાં મીઠું નાખી અને પછી એનાથી પોતું કરજો. હવે પછી જોઈએ તો ઘરમાં તુલસી ક્યારો હોય ત્યાં રોજ જે સંધ્યા ટાણે દીવો કરવો જ જોઈએ. ઘણા લોકો કરતા હોય છે ને ઘણા લોકો નથી કરતા હોતા, પણ સંધ્યા ટાણે તુલસીજીએ દીવો કરવાથી એક સકારાત્મકતા રહે છે. તો આજની આ બધી ટિપ્સ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજનો વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.